નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, અત્યારે હું આવ્યો છું લોથલ. આપણે જે સંસ્કૃતિ, ભારતીય સંસ્કૃતિ જ્યાંથી આપણને મળી છે, અને ધોરણ 10 માટે તો ખાસ સામાજિક વિજ્ઞાનમાં પૂછાતો પ્રશ્ન પણ ખરો. પણ આજે હું ગયો હતો રાજકોટ, ખાસ તમારા માટે જ ગયો હતો વિદ્યાર્થીઓ. રસ્તામાં એવું વિચાર્યું કે કેમ નહીં લોથલ જતા આવીએ, અને થોડું અંદર થાય હાઈવેથી, બટ સ્ટીલ કીધું છોકરાઓને લોથલનો પ્રશ્ન પૂછાય, લોથલની નગર સંસ્કૃતિ પૂછાય તો પ્રેક્ટિકલી છોકરાને યાદ રહી જાય. એટલા માટે સ્પેશિયલી હું અત્યારે લોથલ આવ્યો છું. તો જોઈએ આખો વ્લોગ તમારા માટે. આ છે લોથલનો ગેટ. અહીંયા કોઈ જ માણસ દેખાતું નથી, હું એકલો જ લાગુ છું. હવે જોઈએ અંદર જઈ અને તમારા માટે શું છે, નગર રચના શું હતી, કંઈ પણ જે કંઈ પણ માહિતી છે હું તમને આપું. વિદ્યાર્થી મિત્રો, તમે જે આ મારી પાછળ જે આ વસ્તુ જોઈ રહ્યા છો, તમને એવું લાગતું હશે કે કદાચ આ સ્વિમિંગ પુલ હશે, પણ આ સ્વિમિંગ પુલ નથી. આ એક ધક્કો માનવામાં, ધક્કો એટલે કે અહીંયાથી લોથલ છે, અહીંયા પહેલાં જે તે સમયે 5 કિલોમીટર દૂર દરિયા કિનારો હતો. એટલે ત્યાંથી આ દરિયા કિનારો ઇન ધ સેન્સ અહીંયાથી આ એક પોર્ટ હતું જે તે સમયે. હવે ધીરે ધીરે છે સમુદ્ર કિનારો દૂર થતો ગયો. હાલમાં 18 કિલોમીટર જેટલું દૂર છે. અને જે તે સમયે આ બહુ મોટું કેન્દ્ર માનવામાં આવતું હતું, મોટું પોર્ટ માનવામાં આવતું. એટલે જે બોટ આવે, જે મોટા વહાણ આવે, શીપ આવે, એને અહીંયાથી ધક્કો મારવા માટે અથવા તો મોટી જે લહેરો આવે એનાથી બચાવવા માટે આ એક 280 મીટર લાંબો અને 1 મીટર ઊંડો જેવો આ ધક્કો એનું સ્ટ્રક્ચર છે. આ જે તમે ઈંટો જોઈ રહ્યા છો ને, કદાચ ઉપરનું જે લેયર છે ને એ રિનોવેટેડ ઈંટો હોઈ શકે, પણ હું અહીંયા ફોટોગ્રાફ મૂકું છું. એમાં જે નીચેની જે ઈંટો છે ને એ જૂની ઈંટો છે, જે તે સમયની ઈસવીસન પૂર્વે 2500 થી 1900 વખતનું આ જે તે બાંધકામ છે એવું ઉત્ખનન સમયે નક્કી કરવામાં આવ્યું છે. રાવ સાહેબ પ્રોફેસર હતા. હવે આ જે સ્કલ્પચર તમને મતલબ એમ લાગશે કે અહીંયા લોથલ જે તે સમયે શેના માટે ફેમસ હતું, તો એ કાંસા વિદ્યા, કાંસુ છે એનામાંથી મોલ્ડિંગ કરતા, અને મોલ્ડિંગમાંથી એની 2 કૂતરાની આકૃતિઓ બહુ ફેમસ છે, કે સ્કલ્પચર છે એ તૈયાર કર્યા હતા કાંસામાંથી. સાથે અહીંયાની નગર રચના બહુ સરસ મજાની હતી. 2 પ્રકારની એની કહેવાય કે રચનાઓમાં વહેંચાયેલી હતી. રાઈટ. હજી આપણે એની નગર રચનાઓ જોવા જઈએ છીએ. અહીંયાની ગટર વ્યવસ્થા એટલી સરસ હતી, અહીંની બજારો એટલી કાટખૂણે બનતી હતી. અહીંયા જે કંઈ પણ બાંધકામ છે એ હું હમણાં તમને બતાવવા જઈ રહ્યો છું. તમે કદાચ આ મારી પાછળ આ બધું જોઈ રહ્યા છો. ઊંચો ટીંબો છે, તમે ભણતા હશો સામાજિક વિજ્ઞાનમાં. અને બસ એ હવે હું તમને બતાવવા જઈ રહ્યો છું કે જે તે સમયે એ કેટલી સ્ટ્રોંગ વિચારસરણી હશે, લોંગ વિઝન હશે, કે આવી જરૂરિયાતો ઊભી થાય, આવી રીતે આપણે નગર રચના કરવી જોઈએ. તો જોઈએ આપણે એની નગર રચના. વિદ્યાર્થી મિત્રો, તમે જે આ રચના જોઈ રહ્યા છો એ છે ઘરમાંથી નીકળતી ગટર લાઈન. એટલે પોતાની એક નાની એવી જે હોય એની રચનામાંથી મુખ્ય ગટર લાઈન છે. તમે જોતા હોય તો અહીંયા મુખ્ય નાલી છે, કે જે આખા દરેક ઘરની જે ગટર વ્યવસ્થા, મતલબ જે ગંદુ પાણી છે એ વહી જાય અને નગરની બહાર જમીનમાં શોષાઈ જતું અથવા ખાળ કૂવામાં જતું. આ જે છે એ એની દરેક ઘર દીઠ અહીંયા ઘરમાંથી નીકળતું છે. આ ઘર છે જે તે સમયનું, બરાબર. આ બીજું ઘર છે બાજુમાં, બરાબર. એવી રીતે ઘર ઇન ધ સેન્સ એ જે તે ઓલ્ડો હશે, નાહવાની વ્યવસ્થા હશે, અથવા તો જે તે જગ્યા સાફ સફાઈ કરવાની જગ્યા હશે, આ એ જગ્યા છે. આપણે ઇન શોર્ટ વોશ બેસીને આપણે જે અત્યારે અથવા તો દેશી ભાષામાં ચોકડી કહીએ, આ એ છે. અને ત્યાંથી બાથરૂમ ટાઈપ જે છે ત્યાંથી આ પાણી વહી અને આ જે છે એ મુખ્ય નાલી છે, અને એ આવી રીતે મળતી. કદાચ આ રચના હજુ એ તમે જોઈ શકો છો, આવી દરેક ઘરમાંથી એક આ જે પર્સનલ નાલી કહેવાય ને, એક ઘરમાંથી નીકળે છે અને અહીંયા એ મળી જતી હોય છે. પણ એ આખી રચનાઓ અત્યારે છે નહીં, બરાબર. એટલે આ રીતે એની નગર રચના છે ને એકદમ વ્યવસ્થિત હતી. મુખ્ય માર્ગો જે તમે જોઈ રહ્યા છો, આ મુખ્ય માર્ગ છે. કદાચ સામસામે 2 વાહનો જે તે સમયે આવે તો પણ એ પસાર થઈ શકે. સૌથી મુખ્ય માર્ગ 4.5 મીટર પહોળો છે. આ એનો મુખ્ય માર્ગ છે. એટલે ખાસ વિદ્યાર્થીઓ, જે તે સમયની રચના, અહીંયાની ઈંટો છે, ઈંટો પણ એ વખતની છે. આ તો હવે સરકારે થોડું એવું અહીંયા રિનોવેશન કરી અને સિમેન્ટની અહીંયા જો આ જે છે ને, આ અનાજ ભરવા માટેનું જે છે એ
કોઠા ટાઈપ હતું, ઊંધું અત્યારે આ પાત્ર છે, પણ એને અત્યારે હવે સ્ટોરેજ કરી દીધું છે. આ તમે જોઈ શકો છો, આ કોઠલો છે, અહીંયાથી આ ઢાંકણું છે એનું, બરાબર, અને આ કાઢી અને એમાં અનાજનો સ્ટોરેજ કરવામાં આવતો, અને એકદમ ઠંડુ ગારાનું બનાવેલું, જે તે મતલબ માટીથી બનાવેલું, જેથી કરી અને નુકસાન ન થાય. જુઓ તમે, આ રચના છે આખી. અહીંયા મને એવું લાગે છે કે કદાચ ઘરનો જે પર્સનલ કૂવો જે પાણીની વ્યવસ્થા માટેનો હતો એ યસ કૂવો જ છે એક્ઝેક્ટ. જુઓ આ કૂવો છે. હું તમને અત્યારે તો એની ઊંડાઈ છે નહીં એટલી બધી, જાળીથી કવર કરેલો છે, જેથી કરીને આપણે જ્યારે સાંસ્કૃતિક વારસાનું જતન કરવામાં નિષ્ફળ જઈએ છીએ અને કચરો ફેલાવીએ છીએ તો એનાથી રક્ષણ માટે સરકારે આ વ્યવસ્થા કરી છે. ઘર દીઠ જે પર્સનલ કૂવાઓની પણ ક્યાંક ને ક્યાંક વાત થઈ છે, આ એ છે, બરાબર. જુઓ, હું તમને કહેતો હતો ને, મુખ્ય જે નાલી અહીંયાથી જો આ શેરીની એક શેરીનું જે ગંદુ પાણી છે એ નીકળે છે અહીંયાથી. આઈ થિંક તમને બતાતું હશે, યસ, આ એક શેરીનું આવી, અને અહીંયાથી જો આ પોળી ગટર વ્યવસ્થા છે, બરાબર. તો એ રીતે આખી રચના છે. પછી જુઓ તમે, રચના આખી નગર રચના જે તે સમયની જુઓ, ઈંટો હજુ એ જ સમયની ઈંટો છે. બતાવું હું તમને, જુઓ આ ઈંટોની રચના જુઓ તમે, ઈસવીસન પૂર્વે વખતની છે આ ઈંટોની રચના, ઈસવીસન પૂર્વે વખતની. અને આ આઈ થિંક મને એવું લાગે છે કે આ કોઈનું એક ઘર હશે. આ જગ્યામાં જે હું ઊભો છું ત્યાં આ સ્નાનાગાર હશે એવું મને લાગે છે. પેલો ઘરને ખૂણા ઉપર એક કૂવો છે, આ કૂવો છે, આ સ્નાનાગાર છે. ત્યાંથી અથવા તો સાફ સફાઈ માટેનું જે પાણી છે એ તે મુખ્ય લાઈનને અહીંયા મળી જાય છે. એવી કંઈક રચના હોઈ શકે, અંદાજો લગાવું છું હું, બરાબર. હજી આપણે ઘરમાં જઈએ, બીજા મકાનમાં જઈએ, બાજુના મકાનમાં જઈએ. ચાલો, અહીંયા તમને 3 BHK પ્લાન લાગે છે મને, મજાક કરું છું. પણ જુઓ, આ પણ જો આ સ્નાનાગાર છે, નાવાની વ્યવસ્થા, આ પાણીનો નિકાલની વ્યવસ્થા, આ પાણી અહીંયા આવી રીતે નીકળી જો છે. ઓકે, હા, ઉતરી જાઉં. અને અહીંયાથી છે મુખ્ય, મને કોઈએ ટોકવામાં આવ્યું કે ભાઈ ઉપર નથી ચડવાનું, તો ભાઈ આપણે જતન કરીશું, છે એ બહારની સાઈડ. અને આ છે એ અનાજના સ્ટોરેજની વસ્તુ લાગે છે કંઈક. નહીં, અનાજનો સ્ટોરેજ નથી. આ એકચ્યુઅલમાં ગટર વ્યવસ્થા છે, જે ગટરના ઢાંકણા આપણે કહીએ ને, શાયદ એ લાગે છે. જો વિદ્યાર્થી મિત્રો, હમણાં જે મેં તમને કીધું ને, આ ધક્કો ઇન ધ સેન્સ જે ડોકયાર્ડ છે એ છે શિપનું, અને ત્યાંથી જે માલ છે, જે તે વસ્તુ છે એ અહીંયાથી અનલોડ કરી, અને આ છે ને ગોદામ છે, એનો ગોડાઉન છે. તમે આ જુઓ, આ ગોડાઉન છે આખો, એ આપણે વખાર કહીએ, આ સ્ટોરેજ છે કે જેમાં જે તે વસ્તુ જે ઇમ્પોર્ટ કરતા તો એ સીધું જ અહીંયા લાદવામાં આવતું. આ એની વિશાળ રચના છે. અમુક પાર્ટ જ આપણે બહાર નિહાળી શકીએ છીએ, જોઈ શકીએ છીએ, બાકી આખી એની રચના છે. અહીંયાથી સીધું જ જે કંઈ પણ વસ્તુ આવે એ ડાયરેક્ટ આ બાજુ અહીંયા લોડ કરી દેવામાં આવતી. અને આ એની રચના બહુ જ મસ્ત રચના છે, નગર રચના છે. એ આમ જોવા જાવ તો નગર રચનાની બહુ જ એ સમયનો વિચાર તમે કેટલો હશે સ્ટ્રોંગ, એ જુઓ તમે, બરાબર. અહીંયા છે ને આવાસીય જે આપણું લોથલ છે ને, 2 ક્ષેત્રમાં વહેંચાયેલું હતું. કદાચ તમે ભણ્યા પણ હશો. એ 2 ક્ષેત્ર એટલે કે દુર્ગ અને નગર ક્ષેત્ર. આ સંપૂર્ણ વિસ્તારને જે કંઈ પણ છે એ પશ્ચિમ દિશામાં પૂરથી બચાવવા માટે એક સુરક્ષિત દિવાલ બનાવવામાં આવી હતી, અને 13 મીટર પહોળી માટીની પાક્કી દિવાલો હતી. હવે એ આઈ થિંક મને એવું લાગે છે કે આ ફરતી કોરનું હશે, જે ઊંચાઈવાળું નથી. આમાં કોઈ એનો ઉલ્લેખ અહીંયા દેખાતો નથી, પણ 13 મીટર ઊંચાઈવાળી દિવાલ હતી. દુર્ગ એટલે કે કિલ્લો, દુર્ગને કિલ્લો કહેવાય. એમાં કોણ રહેતું? તો કે ઉચ્ચ વર્ગના લોકો, બરાબર, પ્રતિષ્ઠિત વર્ગના લોકો છે અહીંયા રહેતા. અને એની પાસે બધી જ નાગરિક સુવિધાઓ હતી, જેમ કે ઈંટોથી બનાવેલા સ્નાનાગાર હતી, ઢાકેલી ગટર લાઈન. આજે આપણે જોઈને હમણાં હું તમને બતાવતો હતો ને, આ સ્નાનાગાર છે. જો આ ઉચ્ચ કક્ષાના જે પ્રતિષ્ઠિત લોકો રહેતા હતા ને, ઇન શોર્ટ આ બંગલા ટાઈપ સોસાયટી છે. આપણી ભાષામાં કહીએ તો બંગલા ટાઈપ સોસાયટી છે. અને જો આ સ્નાનાગારની રચના છે. આ એની પર્સનલ જે ગટર લાઈન છે એ મુખ્યને મળે છે. આ છે ને દુર્ગ લોકોની સમાજ વ્યવસ્થા હતી. આ જે જોઈ રહ્યા છો એ નીચલું નગર,
ઉપલું નગર અને નીચલું નગર જે કહેવાય, આ નીચલું નગર છે કે જ્યાં કામદાર ને એ લોકો વ્યવસાયિક ને એ જે લોકો છે એ અહીંયા રહે છે. એટલે આ એની રચના છે. તમે રચના જુઓ, અત્યારની જે આર્કિટેક્ચર છે એ કદાચ તમે એની સાથે કમ્પેર કરો તો એ વર્ષોનું તો પ્રો લેવલનું આર્કિટેક્ચર કહી શકાય. બહુ સરસ મજાની રચના છે, જુઓ તમે. ઉત્ખનન કરતા આટલી વસ્તુઓ છે મળેલી છે, જુઓ તમે. છે ને જબરદસ્ત. આટલી મજબૂતી, હજી ઈંટો જુઓ તમે, એ વખતની બાંધકામની ઈંટો છે. અને આ ગટર વ્યવસ્થા ફાઇનલી અહીંયાથી બહાર નીકળી જતું હશે. અહીંયાના મણકાઓની જે બનાવવાની જે ફેક્ટરી કહી શકાય, એ અહીંયાની બહુ ફેમસ હતી. જુઓ, રચના તગડી છે યાર. આ જુઓ, ભોંખાળ આપણે જે કહીએ ને, જમીનમાં સીધી ગટર વ્યવસ્થા, જમીનમાં સીધું પાણી ઉતરી જતું, એ સીધું જમીનમાં પાણી ઉતરી જાય અને જમીનમાં શોષાઈ જતું. આ એની રચના છે. આ લોથલના આ નગરમાંથી જે અખાત પ્રદેશનું ચલણ અને ગોરીલા અને જે મમ્મી કહી કહેતા, ખબર ઇજિપ્તની મમ્મી, એના અવશેષો, એની પાકી મૂર્તિઓ પણ લોથલમાંથી મેળવ્યું છે. એટલે એ આપણે સમજી શકીએ કે બીજા દેશો સાથે લોથલનો કન્ટેક્ટ હતો જે તે સમયે. એટલે તમે વિચાર કરો, ઈસવીસન પૂર્વે 2500 થી 1900, અત્યારે જે 2000 ચાલે છે ત્યાંથી રિવર્સ જાઓ 2000 વર્ષ પાછા 2500, એટલે નિયર અબાઉટ 4500 થી 5000 વર્ષ જૂની સંસ્કૃતિ છે. 4500 થી 5000 વર્ષ જૂની. એટલે નાવ યુ કેન ઇમેજિન, એ સમયમાં 5000 વર્ષ પહેલાં પણ એ લોકોએ કેટલું દીર્ઘદ્રષ્ટા હશે, કેટલું એનું પ્લાનિંગ હશે, કેટલો એના વિચારો સ્ટ્રોંગ હશે. 5000 વર્ષ પહેલાં જો આવી નગર રચના થતી હોય, નગરના જે બજારો છે એકબીજાને કાટખૂણે મળતા હોય, દરેક શહેર મતલબ જે નગરમાંથી ગટર વ્યવસ્થા પ્રોપર હોય, ઘરમાંથી કાચી નાલી નીકળી અને મુખ્ય નાલીને મળતી હોય, જમીનમાં જે ગંદુ પાણી છે એને શોષવાની વ્યવસ્થા હોય, ડોકયાર્ડ છે એ જે પ્રવાહ છે, પાણીનો પ્રવાહ, એને બચાવવા માટે, જહાજને બચાવવા માટે ડોકયાર્ડની સરસ મજાનું કન્સ્ટ્રક્શન ડોકયાર્ડનું હોય, અને ત્યાંથી સીધો જ માલ લાદવા માટે એક ગોદામની વ્યવસ્થા હોય. તો વિચાર કરો, એમાંય પાછા કેટેગરાઇઝડ હતા કે જે પ્રતિષ્ઠિત લોકો, એટલે બંગલા ટાઈપ મકાન અને ગાળા ટાઈપ મકાન, અથવા તો આપણે કહી શકાય નળિયાવાળા કાચા મકાનો, એ બે કેટેગરીમાં આપણી અત્યારના સમય પૂરતી ડિવાઈડ કરી શકીએ. અને બંગલા ટાઈપ મકાનમાં મેં તમને રચનાઓ બતાવી, દરેક ઘર દીઠ સ્નાનાગાર, પીવાના પાણી માટેનો કૂવાની વ્યવસ્થા, અને એ સમયે મળી આવેલી આપણને જે નગર રચના છે એના વિશેની વાત કરી. સ્પેશિયલી વિદ્યાર્થીઓ, તમારા માટે અહીંયા રસ્તામાં લોથલની એક વચ્ચે બ્રેક લીધો અને તમને શક્ય એટલી માહિતી પહોંચાડવાનો નાનો એવો પ્રયત્ન કર્યો. આશા છે કે તમને આ વ્લોગ છે એ ગમ્યો હશે. અહીંયા બસ હમણાં જ જો આ વિઝિટર્સ છે, કેરલાથી આવેલા છે, અને હમણાં મેં વાતચીત કરી અને એ લોકો કેરલાથી આવેલા છે. વિદ્યાર્થીઓ, અત્યારે મારી સાથે છે વિજયભાઈ, જે અત્યારે સુરક્ષાનું, આ જે આપણો સાંસ્કૃતિક વારસો છે એની સુરક્ષાની જવાબદારી લઈ, મોટી જવાબદારી લઈને હાજર છે. હું પણ મેં એક ભૂલ કરી હતી, વચ્ચે જગ્યામાં જતો રહ્યો અને મને ટોક્યો. ગમ્યું સર? સર, તમે અમારા વિદ્યાર્થીઓને શું કહેવા માંગો છો? અહીં આવો અને જુઓ પહેલાંની સંસ્કૃતિ, પહેલાંની જે તેની માહિતી લો, ઇતિહાસ તમે જાણો. હા, આપણી પાસે ભવ્ય સાંસ્કૃતિક વારસો છે. બરાબર, જ્ઞાન મેળવો. યસ. તમે ટૂંકમાં આ નગર રચના વિશે અત્યારની નગર રચનાની સાથે સરખાવો તો આ કેવું હતું એને કમ્પેરમાં? એમાં સારામાં સારું હતું, પહેલાંની સંસ્કૃતિમાં હતી. હા, આમાં કઈ રીતે તમે શું આ વિશે જાણો છો? થોડી એવી માહિતી છોકરાઓને આપો. આ તે બધી મણકાની ભઠ્ઠી, હા, અનાજ સંગ્રહની જે હોય તે, હા,
અનાજ પેટી ને એવું બધું હતું. યસ, પછી શમશાન, સ્મશાન, કબ્રિસ્તાન હા, પાછળ. કબ્રસ્તાન. હા. તે અત્યારે સર્વે કરી ગયેલા છે. સર્વે જ છે ખાલી. અચ્છા, ખોદકામ ખોદકામ છે. બાકી. બાકી છે પાછળની side. કબ્રિસ્તાન પાછળ એરો માર્યો છે કે ખાલી હા. નક્કી કર્યું છે કે અહીંયા કબ્રસ્તાન હોવું જોઈએ. હમ. યસ યસ, પેલાની ગટર લાઈન. ગટર લાઈન. યસ, એટલે ઘરમાંથી ગટર લાઈન નીકળી મુખ્યને મળે અને મુખ્ય છે એ જમીનમાં હા. ખાળ કૂવામાં જતી રહેતી. એ સારી સુવિધા હતી. યસ, એટલે આ 5000 વર્ષ જૂની સંસ્કૃતિ છે. આ જે વસ્તુ હતી એ 5000 વર્ષ. 5000 વર્ષ પહેલા જો આટલું બધું વિચારસરણી હોય હા. તો આપણી બુદ્ધિ અત્યારે એની આગળ ટૂંકી પડે. હા, ટૂંકી જ પડે. કારણ કે આપણે આજથી 5000 વર્ષ પછી શું થવાનું છે એ જરાય કલ્પના ન કરી શકીએ. પણ એ લોકોએ આટલા માસ્ટરમાઇન્ડ સાથે રચના કરી હતી. સો આનંદ થયો. હા. થેન્ક યુ. મને પણ ઘણી મદદ કરી છે માહિતી આપવામાં, એટલે ખૂબ ખૂબ આભાર. અને અમારા વિદ્યાર્થીઓને પરીક્ષા માટે બેસ્ટ ઓફ બેસ્ટ ઓફ લક. અરે વાહ, ચાલો, થેન્ક યુ, થેન્ક યુ. સરસ મજાની વિશીઝ લઈને પરીક્ષાને વિશીઝ લઈ અને અહીંયાના જે સુરક્ષાકર્મી હતા તેની સાથે મુલાકાત કરી, ખાસી એવી ચર્ચા થઈ, મજા આવી. અને હવે હું નીકળું છું સુરત માટે. ફરી પાછા આપણે પૂરજોશથી કામે લાગી જવાનું છે. તો વિદ્યાર્થીઓ, કોણ કોણ આ લોથલની વિઝિટ કરી છે, કોણે કોણે, એ ખાસ કમેન્ટ સેક્શનમાં જણાવજો. અને તમને આ વ્લોગ કેવો લાગ્યો? નાનો એવો પ્રયત્ન કર્યો, તો મને આવડતું તો નથી વ્લોગ બનાવતા, પણ કેવો લાગ્યો એ પણ કમેન્ટમાં જણાવજો. બાય, ટેક કેર, જય હિન્દ, જય ભારત, ભારત માતા કી જય. જય જય સામાજિક વિજ્ઞાન.